બહુ હોય. અમારે એવો એક દોઢ ડાયો છે અહીંયા સોસાયટીમાં, આખા સોસાયટીને ખબર રાખે હો. એક દી વાણંદની દુકાને વાળ કાપતો હતો ને, સોસાયટીમાં કઈક બાજુ સોસાયટીમાં ચોરી થઈ છે. તે અહીંયા દાઢી કરાવતો ઓલો દાઢી વાળો કે આજે આપણા ગામમાં ચોરી થઈ. મને ખબર છે કે અહીંયા ચોરી થઈ નહીં કે બિલ્ડિંગમાં, મને બધી ખબર છે કોણ ચોરી કરવા વાળા હતા, ક્યાં ગયા, કેટલા જણા આવ્યા હતા, હું લઈ ગયા, એ બધી મને ખબર છે. પણ બન્યું એવું, પોલીસને ચક્કર ત્યાં રોજ ફરે. એમ છે પોલીસ વાળા આવીને ઓલાને કહી ગયા વાણંદને, કે આવું કઈ બનાવ બને તને ખબર હોય મને કહેવાનું. તા દાઢી કરાવતો તો બરોબર ગાડી આવી અને ઓલાને કીધું કે ભાઈ કાલે અહીં ચોરી થઈ, તને ખબર? કે મને નથી ખબર. સાહેબ આ કે દાઢી કરાવીને એને ખબર હોય કે ઉપાડ્યો, દાઢી કર્યો ત્યાંથી માર્યો, પોલીસ સ્ટેશન લઈ ગયા, લીમડો પકડાયો, એટલું થયું. જાજો અવાજ ન નીકળો. પોલીસ વાળા માર્યો બહુ, પછી પોલીસ વાળા નહીં ખબર પડી કે આ તો ખાલી હોશિયારી બોલી ગયો છે, પછી મેકી દીધો. પછી 15 દી પછી પાછો એવો બનાવ બન્યો અને ઈ જ દુકાને આવડો દાઢી કરાવતો હતો ને ઈ સોસાયટી પાછો આવો બનાવ બન્યો. દાઢી કરતો ઓલો ભાઈ કે